નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ 7 ગામોની રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ મિલકત વેરાના બિલોની બજવણીમાં ગોરવા પંચવટીથી કરોડિયા જતા વચ્ચે આવતા ગોરધન પાર્ક, સૂર્યનગર, અંબિકાનગર, ખોડિયાલ પાર્ક, ગોકુલ ટેનામેન્ટ, गिरधर पार्क सोसायटी, लक्ष्मी नारायण नगर, साटीना पार्क वुड, ब्लैकवुड पार्क, ऑकवुड पार्क, दर्शनम वाटिका तथा वंजारा नगर सोसायटी में कॉर्पोरेशन द्वारा 2 वर्षना वेरा तो उघराववामां આવ્યા, પરંતુ પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, સફાઈ જેવી સુવિધાઓ આપવામાં આવતી ન હતી। ત્યારે આ વેરાની ઉઘરાવણી કોના ઇશારે તથા કયા ધોરણે આપવામાં આવી છે તે અંગેની તપાસ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય સમાજ પક્ષના સ્વેજલ વ્યાસની આગેવાની હેઠળ આજરોજ વેરા કોપી ફાડીને સૂત્રોચ્ચારો કરી વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી। અમુક સોસાયટીઓમાંથી જે નવા કોર્પોરેશનમાં ઉમેરાયેલા છે એમાંથી અમુક પ્રતિનિધિઓ આજે આવીને આવેદનપત્ર આપેલા છે। એટલે એમના મુખ્ય રજૂઆત છે કે 2 વર્ષના જે વેરો છે એના માટેનો એડવાન્સ વેરો લેવા માટેની બાબતનું રજૂઆત છે। એટલે અત્યારે રજૂઆત મળ્યું છે, એમાં જોઈ લઈશું જે કંઈ નિયમ પ્રમાણે હશે, જે શહેરી વિકાસના અને જે કોર્પોરેશનના નિયમો છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે।